જય જોહાર. સૌ એક આદિવાસી સમાજ પરંપરાઓથી સમૃદ્ધ, પણ શું આપણે એક સાથે ઉભા છીએ? સ્વાર્થી ઢોંગી નેતાઓ વિભાજિત કરી રહ્યું છે, નીચા પાડવાની કોશિશો કરતા હોય છે. જોહારની સાથે આપણા હક, રક્ષા, જીવન સંઘર્ષો સામે લડત આપે છે, તો કોઈ શક્તિ આપણને ન રોકી શકે. તમામ જ શક્તિ છે. જય જોહાર દોસ્તો, આપ સૌનો જય હો. આમ તો આપણે સૌ એક છીએ, પણ શું ખરેખર આજે આપણે એક છીએ? આદિવાસી સમાજ સંસ્કૃતિથી ભરપૂર, પરંપરાઓથી સમૃદ્ધ. આપણે નૃત્ય કરીએ છીએ, તહેવારો મનાવીએ છીએ, પણ શું આપણે એક સાથે ઊભા છીએ? અશિક્ષા, ગરીબી, દેખાદેખી, મોટાપણું કે બહમૂર્ખ રાજકારણ, સ્વાર્થી ઢોંગી નેતાઓ, આ બધું આપણને ધીમે ધીમે વિભાજિત કરી રહ્યું છે. આજે આપણા સમાજની કોઈ વ્યક્તિ વિકાસના પાયે, કોઈ પણ બાબતે, અભ્યાસ, પદ કે આર્થિક રીતે આગળ જતી હોય તો આપણા સમાજના અમુક વ્યક્તિઓ એને નીચા પાડવાની અનેક કોશિશો કરતા હોય છે. આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ જોહારની સાથે બે સહારાઓને લઈ ચાલે છે, સાથ આપે છે. એકતાની સાથે આપણા હક, રક્ષા, જીવન સંઘર્ષો સામે લડત આપે છે. પણ જો આપણે એક થઈએ, જાણીએ આપણી શક્તિ, તો કોઈ શક્તિ આપણને ન રોકી શકે. જાગો અને જગાવોની નીતિ પર કામ કરીએ. શિક્ષિત, જાગૃત અને સંગઠિત બનીએ. આપણા હકો માટે અવાજ ઉઠાવીએ. એકતામાં જ શક્તિ છે. વિચારો ફેલાવો, લોકો સુધી જાગૃતિ પહોંચાડો, શેર કરો, કારણ કે બદલાવ તમારી સાથે જ શરૂ થાય છે. જય જોહાર.